હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન. આજે આપણે બનાવીશું દાળ ચોખા પલાળવાની માથાકૂટ વગર તેમજ આથો લાવવાની ઝંઝટ વગર એકદમ ટેસ્ટી અને નવા સ્વાદવાળા મેથી મટર ઢોકળા. તો ચાલો બનાવીએ. નવા ટેસ્ટમાં મસાલાવાળા ખાટા ઢોકળા બનાવવા માટે 1 કપ જેટલા ફ્રેશ લીલા વટાણા લેશું, 3 નંગ લીલા મરચાં, 4 થી 5 લસણની કળી અને 1 નાનો ટુકડો આદુનો લેશું. આ બધું જ આપણે સહેજ કચરું રહે તે ક્રશ કરી લેશું. આપણે આદુ, લસણ, મરચાં અને વટાણાને સરસ રીતે ક્રશ કરી લીધા છે. હવે આ ક્રશ કરેલા મિક્સરને સાઈડ પર રાખીશું અને એક મિક્સિંગ બાઉલ લેશું. અત્યારે આપણે ઇન્સ્ટન્ટ મસાલા ઢોકળા બનાવીશું એટલે 1 કપ જેટલો સોજી લીધો છે. તેમાં આપણે 3 થી 4 નંગ ઝીણો ચણાનો લોટ મિક્સ કરીશું અને અડધો કપ જેટલું ખાટું દહીં લેશું. સૌ પહેલા આપણે દહીંને આ સોજી અને ચણાના લોટમાં સાથે મિક્સ કરી દઈશું. પછી જરૂર પ્રમાણે આપણે પાણીનો ઉપયોગ કરીને આનું આપણે સહેજ ઘટ એવું બેટર તૈયાર કરીશું. દહીંને આપણે મિક્સ કરી દીધું છે. હવે અડધો કપ જેટલું સાદું પાણી મિક્સ કરીશું અને પાણીને આપણે આમાં સાથે મિક્સ કરી દઈએ. એક પણ લમ્સ ન રહે તે સ્મૂથ ખીરું તૈયાર કરવાનું છે. અત્યારે મેં ખાટું દહીં લીધું છે, તેની જગ્યાએ તમે ખાટી છાશ પણ લઈ શકો છો, પરંતુ આપણે જે પણ લઈએ તે સહેજ ખટાશવાળું હોય તેવું લેશું, જેથી આપણા જે ઢોકળા છે સરસ બને. ઢોકળા બનાવવા માટેનું ખીરું આપણું તૈયાર થઈ ગયું છે. હવે તેમાં આપણે મસાલા કરીશું. ટેસ્ટ પ્રમાણે મીઠું, સહેજ પિંચ જેટલી હળદર, અડધી ચમચી જેટલી ખાંડ, અડધું નંગ જેટલું આપણે ગાજર લીધું છે જેને ક્રશ કરી લીધું છે તે. તેમાં આપણે જે વટાણાને ક્રશ કરીને પેસ્ટ તૈયાર કરી હતી તે મિક્સ કરીશું. અત્યારે આપણે મેથી મટર મસાલા ઢોકળા બનાવીએ છીએ એટલે અડધો કપ જેટલી ઝીણી સમારેલી મેથી. હવે આપણે બેટરમાં વેજીટેબલ અને જે મસાલા કર્યા છે તેની સાથે મિક્સ કરી દઈશું. અત્યારે મેં ગાજરનો ઉપયોગ કર્યો છે. જો તમારે ગાજર ન લેવું હોય તો તમે એક નાના બટેકાને છીણીને પણ લઈ શકો છો. આપણે આ બેટરમાં બહુ મસાલા નહીં કરીએ, કારણ કે જ્યારે આપણે આનો વઘાર કરીશું પછી તેને ઉપરથી આપણે વઘારીને મસાલો કરવાનો છે, એટલે બેટરમાં આપણે સાવ ઓછા મસાલા કરીશું. ઢોકળા માટેનું બેટર આપણું સરસ રીતે તૈયાર થઈ ગયું છે, પરંતુ અત્યારે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીએ છીએ અને સોજી ઉપયોગમાં લીધો છે, તો સોજી સરસ રીતે પલળી જાય એ માટે આપણે બેટરને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. હવે આપણે ઢોકળા સાથે ખાવાની ઇન્સ્ટન્ટ ગ્રીન ચટણી બનાવીશું. એ માટે 2 નંગ લીલા મરચાં અને 1 નાનો ટુકડો આદુનો લેશું. થોડા આપણે લીલા ધાણા લીધા છે જેને આપણે ડાળખા સહિત જ લેશું. 1 ચમચી જેટલા સિંગદાણા, 1 ચમચી ખાંડ, ટેસ્ટ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલું ધાણા જીરું, સહેજ પિંચ જેટલી હળદર અને 1 લીંબુનો રસ નાખીશું. હવે આપણે આને ક્રશ કરી લઈશું. અત્યારે આપણે પાણીનો ઉપયોગ નથી કરતા, પણ જો જરૂર લાગે તો આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી નાખીશું. ઢોકળા સાથે ખાવાની ગ્રીન ચટણી આપણી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. હવે આ ચટણીને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. આપણે જે પ્લેટમાં ઢોકળાને સ્ટીમ કરવા માટે મૂકવાના છે તે પ્લેટને આપણે તેલથી સાથે ગ્રીસ કરી લઈશું. બેટરને રાખીએ 10 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોશો તો આપણું બેટર પહેલા કરતાં સહેજ ઘટ થઈ ગયું છે. હવે ઢોકળા આપણા સરસ સોફ્ટ બને એ માટે અડધી ચમચી જેટલો ઈનો લઈશું અને તેની ઉપર આપણે 2 ચમચી જેટલું પાણી મિક્સ કરીશું. ઈનોને આ બેટરમાં આપણે સાથે મિક્સ કરી દઈએ. તમારી પાસે ઈનો ન હોય તો તમે ખાવાનો સોડા પણ લઈ શકો છો. ઈનોને મિક્સ કરીને તરત જ પછી આ બેટરને આપણે સ્ટીમ કરવા માટે મૂકીશું. તૈયાર થયેલા બેટરને આપણે જે તેલથી ગ્રીસ કરેલી પ્લેટ રાખી હતી તેમાં નાખીશું. તેની ઉપર આપણે થોડુંક લાલ મરચું સ્પ્રિંકલ કરીશું. આ ઓપ્શનલ છે, જો તમે નાના બાળકો માટે બનાવતા હોય તો ન નાખો તો પણ ચાલે. હવે આ પ્લેટને આપણે સ્ટીમરમાં મૂકીશું. સ્ટીમરને આપણે 5 મિનિટ પહેલા ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને સ્ટીમર સરસ ગરમ થઈ ગયું છે. તેમાં હવે આપણે આ ઢોકળાની પ્લેટ રાખીશું અને હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર આપણે 10 મિનિટ માટે આ ઢોકળાને સ્ટીમ કરી લઈશું. લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ચેક કરી લઈશું કે આપણા ઢોકળા સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે કે નહીં. આપણે નાઈફની મદદથી ચેક કરશું તો આપણું નાઈફ સરસ રીતે ક્લીન આવે છે.
હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ પ્લેટને આપણે 5 મિનિટ ઠંડી થવા દઈશું. ઢોકળાની પ્લેટ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે. હવે આપણે એને મીડિયમ સાઈઝમાં કટ કરી લઈશું. ઢોકળાને આપણે સરસ રીતે કટ કરી લીધા છે. હવે આપણે ચેક કરીશું તો તમે જોશો આ ઢોકળા સરસ રીતે સોફ્ટ અને સ્પોન્જી અને મસ્ત બન્યા છે. હવે આપણે આનો વઘાર કરીશું. એક પેન લીધું છે, તેને આપણે ગેસ પર મૂકીશું અને તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ લઈશું. તેલને આપણે સરસ રીતે ગરમ થવા દઈશું. તેલ સહેજ ગરમ થાય પછી તેમાં આપણે અડધી ચમચી રાઈ લઈશું અને રાઈને આપણે સરસ રીતે ફૂટવા દઈશું. રાઈ બધી સરસ રીતે ફૂટી જાય પછી પિંચ જેટલી હિંગ, 6 થી 7 મીઠા લીમડાના પાન, 1 ચમચી જેટલા તલ અને પછી તેમાં આપણે કટ કરેલા ઢોકળા નાખીશું. આ ઢોકળાને આપણે મસાલેદાર બનાવવાના છે એટલે અડધી ચમચી કાશ્મીરી મરચું, આપણા ચટપટા લાગે એ માટે અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને હવે આ ઢોકળાને આપણે સાથે મિક્સ કરી દઈશું. આ ઢોકળા એટલા ટેસ્ટી બને છે કે તમે બીજા બધા જ ઢોકળાનો ટેસ્ટ ભૂલી જશો. અને જો તમારે આ રીતે વઘારવા ના હોય તો તમે તેને વઘાર્યા વગર પણ ખાઈ શકો છો. તો આપણા ટેસ્ટી ચટપટા અને મસાલેદાર મેથી મટર ઢોકળા તૈયાર છે. તેની ઉપર આપણે સહેજ લીલા ધાણા નાખીશું અને ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ ઢોકળાને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો ફ્રેન્ડ, એકદમ ટેસ્ટી અને નવા સ્વાદ સાથે મેથી મટર મસાલા ઢોકળા તૈયાર છે. તેને આપણે અત્યારે જે ઇન્સ્ટન્ટ ગ્રીન ચટણી બનાવી છે તેની જોડે સર્વ કર્યા છે. આ ઢોકળાને તમે ચટણી વગર પણ ખાઈ શકો છો, એટલા ટેસ્ટી લાગશે. સવારે ચા સાથે અથવા તો બાળકોને લંચ બોક્સમાં આપી શકાય તેવા મસાલેદાર મેથી મટર ઢોકળાની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.